શ્રી ગુરુદેવ દત્ત. પરમ પૂજ્ય રંગબાપજીએ સદબોધ શતક પુસ્તકના મંગલાચરણની અંતિમ પંક્તિ લખી છે, વિદ્યાથી નર શોભતો. એ ઉક્તિ અનુસાર પ્રથમ વિદ્યાની પ્રશંસા કરતા શ્લોકથી પ્રારંભ થાય છે. એટલે સદબોધ શતક પુસ્તકની શરૂઆતમાં પહેલો શ્લોક છે એ વિદ્યાની પ્રશંસા ઉપર છે. આ શ્લોક નીતિ શતકનો છે અને નીતિ શતકમાં વિદ્વત પ્રશંસા એ શીર્ષક હેઠળ આ શ્લોક 20મા નંબરના ક્રમ ઉપર આવે છે. તો શ્લોક છે, વિદ્યાનામ નરસ્ય રૂપમધિકં પ્રચ્છન્ન ગુપ્તમ ધનમ વિદ્યા ભોગ કરી યશઃ સુખ કરી વિદ્યા ગુરુણામ ગુરુઃ વિદ્યા બંધુજનો વિદેશ ગમને વિદ્યા પરમ દૈવતમ વિદ્યા રાજસુ પૂજિતા ન તુ ધનમ વિદ્યા વિહીનઃ પશુઃ. શ્લોકનો અર્થ છે, વિદ્યા જ માણસનું શ્રેષ્ઠ રૂપ છે, ગુપ્ત ધન છે. વિદ્યા ભોગ, યશ અને સુખ આપનારી છે. વિદ્યા ગુરુઓની પણ ગુરુ છે. પરદેશ ગમનમાં વિદ્યા જ બંધુ છે. વિદ્યા શ્રેષ્ઠ દેવતા છે. વિદ્યા રાજાઓમાં પૂજાય છે અને નહીં કે ધન. તેથી વિદ્યા વિનાનો માણસ પશુ છે. બાપજીએ જે આના ઉપર સંસ્કૃતમાં ટીકા લખી હતી, જે પુસ્તકનું નામ છે બાલબુદ્ધિની, એનું ગુજરાતી ટ્રાન્સલેશન તો એ હું વાંચીશ. વિદ્યેતિ, વિદ્યા મુક્તિ આપનારી હોવાથી સતશાસ્ત્રમયી વિદ્યા એમ અર્થ થાય. કહ્યું છે, સા વિદ્યા યા વિમુક્તયે ઇતિ. એનો અર્થ થાય છે તે વિદ્યા જે વિમુક્તિદા. અહીં નામ શબ્દ નિશ્ચયાત્મક છે, એટલે કે વિદ્યા જ નરનું, મનુષ્યનું શ્રેષ્ઠ રૂપ છે. અષ્ટાવક્ર અને સોક્રેટિસ વગેરેની જેમ શરીરનો બાંધો કદરૂપો હોવા છતાંય વિદ્યા સંપન્ન માણસ બધે જ માન પામે છે. જ્યારે કેવળ બાહ્ય દેખાવના રૂપાળા એવું સન્માન ન પામી શકે. બાપજી કહે છે, વિદ્યાહીના ન શોભંતે નિર્ગંધાહ કિંશુકા ઇવ ઇતિ. એટલે કે નિર્ગંધ કિંશુકો જેવા વિદ્યાહીનો ન શોભતા, અથવા બે પગા હોવું કે પૂંછડી અને શિંગડા વિનાના હોવું એ જ જો માણસની વિશેષતા હોય તો એ તો ઉરાંગ ઉટાંગ નામના ઊભો ચાલી શકે તેવા માણસ જેવા વાંદરામાં પણ જોઈ શકાય છે. વળી આ વિદ્યા પ્રચ્છન્ન એટલે કે મનુષ્યના અંતઃસ્થલમાં ઢાંકેલું ગુપ્ત એટલે સ્વયં રક્ષિત ધન છે. સોના જેવું સ્થૂલ ધન તો પેટી જેવા બાહ્ય સાધનો વડે રક્ષિત હોવા છતાંય ચોરાઈ જાય છે. જ્યારે આ વિદ્યાધન મનુષ્યના હૃદયમાં નિગૂઢ અગમ્ય હોવાને કારણે ચોરાય જ નહીં. સભા તરંગમાં કહ્યું છે, ન ચૌરહાર્યમ ન ચ રાજહાર્યમ ન ભ્રાતૃભાજ્યમ ન ચ ભારકારી વ્યયે કૃતે વર્ધત એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ. એનો અર્થ છે, ચોર ચોરી શકે નહીં, રાજા કે સરકાર હરી જઈ શકે નહીં, કર વગેરેના સ્વરૂપે ભાઈ અન્ય પૈતૃક સંપત્તિની જેમ ભાગ પડાવી શકે નહીં, અને તે ક્યારેય ભારરૂપ બોજારૂપ પણ ન બને. આ ધન તો જેમ વ્યય કરવામાં આવે, વાપરવામાં આવે તેમ વધતું જાય. તેથી બધા જ ધનોમાં વિદ્યારૂપી ધન પ્રધાન છે, મુખ્ય છે. આ વિદ્યા ભોગ કરી છે, એટલે કે જેને ભોગવી શકાય તે ભોગ, જેમ કે ખાદ્ય પેય જેવા ભોગ એ ભોગને પ્રાપ્ત કરાવનારી છે. અર્થાત જેણે સદવિદ્યા પ્રાપ્ત કરી છે તેને રોજીરોટી રહેઠાણ મેળવવામાં કોઈ વિશેષ શ્રમ કરવો પડતો નથી. એ જ રીતે વિદ્યા યશ, કીર્તિ અને સુખ યા મનની પ્રફુલ્લતા આપનારી છે.
યા તેની પ્રાપ્તિનું કારણ છે. આ વિદ્યા ગુરુની પણ ગુરુ છે, અર્થાત હિતોપદેશ કરનાર ગુરુને પણ ઉપદેશ આપનારી છે, અથવા ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકાર તેનો નાશ રવતે કરનાર ગુરુ. આમ વિદ્યા ઉપદેશ આપનાર ગુરુના પણ અજ્ઞાનરૂપ આવરણનું હનન એટલે નાશ કરનારી છે. વિદેશ ગમન કે પ્રવાસમાં વિદ્યા બંધુજન, સ્વજન યા મિત્ર છે. કહ્યું છે વિદ્યા મિત્રમ પ્રવાસેષુ ભાર્યા મિત્રમ ગૃહેષુ ચ ઇતિ. એટલે કે વિદ્યા મિત્ર પ્રવાસે ને ભાર્યા મિત્ર ગૃહે વળી. વિદ્યા પોતાના ભક્તના મનોરથ પૂરનારી હોવાથી શ્રેષ્ઠ દેવતા છે. રાજાઓમાં વિદ્યા જ પૂજાય છે, સન્માન પામે છે, ધન કે દ્રવ્ય નહીં. અથવા રાજાઓ વડે પણ વિદ્યા જ પૂજાય છે, ધન નહીં. આમ રાજા પણ વિદ્વાન હોય તો પ્રજા દ્વારા સન્માન પામે છે, માત્ર ધનવાન રાજા નહીં. અહીં રાજ સુપૂજિતા શબ્દ લઈએ તો રાજાઓ વિદ્યાની વિધિપૂર્વક પૂજા કરે છે, ધનની નહીં એ ભાવ છે. તેથી જ વિદ્યા રહિત, વિદ્યા શૂન્ય યા વિદ્યા વિનાનો નર પશુ જ છે. કહ્યું છે વિહિતા વિહિત વિચાર શૂન્ય બુદ્ધેહે શ્રુતિ વિષયૈર વિધિભીર બહિષ્કૃતમ ઉદરભરણ માત્ર કેવલેચ્છોહો પુરુષ પશોશ્ચ કો વિશેષ ઇતિ. એનો અર્થ થાય છે શું શાસ્ત્ર સંમત વિહિત છે અને શું શાસ્ત્ર નિષિદ્ધ અવિહિત. પહેલો શબ્દ છે વિહિતા વિહિત એટલે વિહિત અને અવિહિત. એનો વિચાર કરવાની બાબતમાં શૂન્ય બુદ્ધિ તથા વેદોક્ત વિધિ દ્વારા જે બહિષ્કૃત થયેલા છે તેવા કેવળ ઉદરભરણની એટલે કે પેટ ભરવાની જ ઈચ્છા રાખનાર નર પશુ અને પશુની વચ્ચે શું તફાવત? એટલે કે આવો નર પશુ અને પશુ બંને સરખા જ છે. તેથી જ તો મનુષ્ય પોતાનામાં રહેલા પશુત્વના નિવારણ, નાશ માટે અને મનુષ્યત્વનું સંપાદન કરવા માટે વિદ્યાની જ ઉપાસના કરવી જોઈએ. એ આ શ્લોકનું તાત્પર્ય છે. આ શ્લોક શાર્દુલ વિક્રીડિત છંદમાં છે. તેનું લક્ષણ આ પ્રમાણે છે. 19 અક્ષરનો આ છંદ છે. સૂર્યાશ્વૈર્ય ધીમઃ સજૌ સતત ગાહ શાર્દૂલ વિક્રીડિતમ સૂર્યાશ્વૈર્ય ધીમઃ સજૌ સતત ગાહ શાર્દૂલ વિક્રીડિતમ સૂર્યાશ્વૈર્ય ધીમઃ સજૌ સતત ગાહ શાર્દૂલ વિક્રીડિતમ સૂર્યાશ્વૈર્ય ધીમઃ સજૌ સતત ગાહ શાર્દૂલ વિક્રીડિતમ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.